જય શ્રી કૃષ્ણ. આજે કૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાઈ હો. કૃષ્ણ એ બહારથી ક્યાંય અવતરિત નથી થતા, પરંતુ કૃષ્ણ છે એ એક જાતનું આકર્ષણ છે. જેમ ગુરુત્વાકર્ષણ છે, જેમ બ્રહ્માંડને ટકી રહેવા માટે કોઈક આકર્ષણની જરૂર હોય છે, એવી રીતે સંપૂર્ણ ચૈતન્યતાને અને બ્રહ્માંડોને કંઈક એવું આકર્ષણ હોય કે જે ટકી રહે છે, જેના માટે અથવા તો જે કારણ મૂળભૂત છે, જગતનું કારણ જ એ છે. જગતની વ્યુત્પત્તિ એટલે સામગ્રી જે છે એના વડે જેવી રીતે માટીથી ઘડો બને એમ આપણું શરીર પણ કૃષ્ણ તત્વથી જ બને, રાધા તત્વથી જ બને. તો કારણ પણ એ છે, વ્યુત્પત્તિ પણ એ જ છે અને કર્તા પણ એ જ છે. બ્રહ્મના 4 સ્વરૂપ છે. એ ચારે સ્વરૂપ જ્યારે ભેગા થાય ત્યારે એને પરમબ્રહ્મ કહેવામાં આવે છે. આપણે કહીએ ને પરમબ્રહ્મ પરમાત્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પરમબ્રહ્મ એક સાકાર છે, એક નિરાકાર છે, એક બીજ સ્વરૂપ છે, સંપૂર્ણ તેજસ જ્યોતિ સ્વરૂપ, અને એક છે એ વાણીનો વિષય નથી. એટલે એક બ્રહ્મ એવા છે કે નિરાલંબ જેને કહેવામાં આવે છે. આવા ચારે પરમાત્માનું જ્યારે સંયોજન થાય અને પછી જે ભગવાનનું જે એમ કહેવાય અવતરણ થાય, એ 4 વસ્તુ ભેગી થઈ નિરાકાર, સાકાર અને ચૈતન્ય રૂપે, જે બીજ રૂપે સંપૂર્ણ બ્રહ્માંડમાં કે જે વનસ્પતિ ઉગે છે, કે જે બ્રહ્માંડ જે ભ્રમણ કરે છે, એ બધાને આપણે બીજ ભગવાન કહીશું, બીજ રૂપ કે ચૈતન્ય રૂપ. અને એક નિરાલંબ પરમાત્મા છે કે ખરેખર જે પરમાત્મા એ જ સૌથી એમ કહેવાય કે જૂના અને પ્રાચીન છે. તો આવા ચારે પરમાત્મા જ્યારે ભેગા મળે અને પછી જે ભગવાનનું સર્જન થાય, એવા આપણા સર્જનમાં છે સૌથી ઉત્કૃષ્ટ છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ અને પૂર્ણ પુરુષોત્તમ સર્વશક્તિમાન, કરતા ભરતા નિયંતા, આત્માના પણ આત્મા સ્વરૂપ અને સર્વ ચૈતન્યના પણ ચૈતન્ય સ્વરૂપ, સર્વ શક્તિના પણ શક્તિ સ્વરૂપ. એવું જો કોઈ પણ ચૈતન્ય તત્વ હોય આપણા હિન્દુ શાસ્ત્ર પુરાણોમાં, તો એ છે કૃષ્ણ તત્વ. અને એ કૃષ્ણ તત્વનો પ્રાદુર્ભાવ એટલે આજે જન્માષ્ટમી, અષ્ટમી તિથિ છે અને મધ્યરાત્રિ 12 વાગે પ્રભુ રોહિણી નક્ષત્રમાં બુધવારે પ્રગટ થયા હતા. ઉપવાસ એટલે કે એ ભગવાનથી નજદીક રહેવું, માત્ર શાહુ કે સાબુદાણા ખાવાથી કે માત્ર મંદિરોમાં દર્શન કરી આવવાથી અને પછી આપણે સંપૂર્ણ દિવસભર મોજ મસ્તી, આનંદ અને પ્રપંચ કરતા હોઈએ તો એ તો ભગવાનનો ઉપહાસ કર્યો કહેવાય. આજના દિવસે પહેલે સંયમ જોઈએ, નિયમ જોઈએ, થોડુંક તપ જોઈએ, બ્રહ્મચર્ય જોઈએ. અને ભગવાન માટે આજનો દિવસ સંપૂર્ણ, એક દિવસ તમે ભગવાન માટે ના આપી શકો એટલે સંપૂર્ણ દિવસ છે આજનો એ ભગવાન માટે. એટલે મનથી આજે એવા વિલિપ્ત થઈ જાઓ કે આજનો દિવસ મારો માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણ માટે. અને પછી એ દિવસે રાત્રે 12 વાગે પ્રભુને એવી કૃપા પ્રાર્થના કરવાની કે પ્રભુ, જેવી રીતે આજનો દિવસ મેં આપના માટે આપ્યો, એમ મારું સંપૂર્ણ જીવન કાયમને માટે આપનું થઈ જાય, આપના માટેનું જ થઈ જાય. અને સતત હું આપના આશ્રયમાં જીવું, આપનો જ મારી ઉપર હાથ રહે. હું તમારો છું, તમારે તો મારા જેવા અનેક હશે, પણ મારે તો પ્રભુ તમે માત્ર એક ને એક મારા છો. તો આવો સંકલ્પ એ છે નિશ્ચિત કાળ એટલે રાત્રિના સમયે આપણે સંકલ્પ કરવો અને રાત્રિ સુધી જાગરણ કરવું. દિનમાં બને ત્યાં સુધી સૂઈ ન જાઓ અને સંપૂર્ણ દિવસ સંયમ નિયમનો રાખવો. તો હું હૃદયપૂર્વક આપને જન્માષ્ટમીની વધાઈ પાઠવું છું કે પરમાત્મા સંપૂર્ણ વર્ષ પર્યંત આપના કુટુંબ પરિવારને સુખ સમૃદ્ધિ, ઐશ્વર્ય, ધન ધાન્ય, સમૃદ્ધિ સર્વ અર્પિત કરે ને આપના સર્વ મનોરથ પરિપૂર્ણ થાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.